રાધે રાધે ફ્રેન્ડ્સ, આજે આપણે આખી ડુંગળીનું ગ્રેવીવાળું શાક બનાવવાનું છે। રેસ્ટોરન્ટના પણ શાકને ભૂલાવી દે એવું આખી ડુંગળીનું શાક બનાવીશું। મેં અહીં ગ્રેવી માટે એક મોટી ડુંગળી અને 2 ટમેટાનું કટિંગ કરીને ગ્રેવી બનાવી લઈશું। ત્યાર પછી શાક બનાવવા માટે એકદમ નાની સાઇઝની 10થી 12 ડુંગળી લીધેલી છે, એને ફોલીને તૈયાર કરી લઈએ। હવે એક પેનમાં 3 પાવડા શીંગ તેલ મૂકીને ગરમ થવા દઈએ। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ, 1 ચમચી જીરું, 5 ચમચી હિંગ એડ કરીને ખડે મસાલે એડ કરીને આદુ લસણની 1 ચમચી પેસ્ટ એડ કરીને તેલમાં સતળાવા દઈશું। તેલમાં સતળાઈ જાય ત્યાર પછી ડુંગળીની ગ્રેવી એડ કરીને મિક્સ કરી દઈશું। હવે ગ્રેવી ગોલ્ડન કલરની થઈ જાય એટલે અડધી વાટકી વટાણા એડ કરીને સરખી રીતે મિક્સ કરી દઈશું। ત્યાર પછી ટમેટાની ગ્રેવી એડ કરીને મિક્સ કરી દઈશું અને બાકી બધા મસાલા છે એ પણ એડ કરી દઈએ। તો એમાં 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 મોટી ચમચી કાશ્મીરી મરચું, 5 ચમચી કિચન કિંગ મસાલો અને 1 નાની ચમચી ગ્રેવી મસાલો એડ કરીને સરસ રીતે મિક્સ કરી દઈએ। હવે 1 વાટકી પાણી એડ કરીને ગ્રેવીને ચડવા દેવાની છે। ત્યાર પછી ગ્રેવી ચડી જાય એટલે આપણે જે ડુંગળી હતી એ એડ કરીને મિક્સ કરી દઈશું। હવે 15થી 20 મિનિટ ઢાંકીને ચડવા દઈશું। હવે ડુંગળી અને વટાણા સરસ રીતે ચડી ગયા છે તો એમાં કટિંગ કરેલું 1 લીલું મરચું એડ કરીને ચડવા દઈશું થોડી વાર। ત્યારબાદ શાકમાંથી તેલ છૂટું પડવા મળે એટલે શાકમાં ઉપરથી ધાણા એડ કરીને સર્વ કરી દઈએ। હવે આપણું રેસ્ટોરન્ટના શાકને પણ ભૂલાવી દે એવું આખી ડુંગળીનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે। આ રીતથી તમે ઘરે જરૂરથી એકવાર આખી ડુંગળીનું ગ્રેવીવાળું શાક બનાવજો, ઘરે બધાને ખૂબ જ ભાવશે। અને મારી ચેનલ ગામડાની મહેકને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। રાધે રાધે।